સ્વાગત દર્શક મિત્રો. ગુડ મોર્નિંગ. ગુરુવારની સવાર, નિફ્ટી એક્સપાયરીના દિવસે આપ સૌ કોઈનું સ્વાગત. હું યશ ભટ્ટ આપની સાથે ગિફ્ટ ટુ ગ્લોબના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરી રહ્યા છીએ. ભારતીય માર્કેટ્સ આજે ફરી એકવાર એક નર્વસનેસનો સંકેત આપે છે, ત્યારે શું થશે સમજીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. ઈરાન શાંતિ વાર્તાલાપ પર સંકટ યથાવત. ટ્રમ્પે કહ્યું શુક્રવાર સુધી મળી શકે સારા સમાચાર. સાથે ઈરાને કહ્યું અમેરિકન નાકાબંધી વચ્ચે કોઈ વાતચીત શક્ય નથી. હોર્મુઝમાં ઈરાને 2 જહાજ જપ્ત કર્યા, 3 જહાજ પર ફાયરિંગ. બ્રેન્ટ ક્રૂડ $102 પાર પહોંચતા ભારતીય માર્કેટ્સ માટે નબળા સંકેત. ગિફ્ટ નિફ્ટી 150 પોઈન્ટ નીચે. એશિયન માર્કેટ્સમાં મિશ્ર કારોબાર. ગઈકાલે તેજી સાથે બંધાયા હતા અમેરિકન માર્કેટ્સ. S&P 500 અને નાસ્ડેક નવી ઊંચાઈ પર. ગઈકાલે FII અને DI બંને કરી છે વેચવાલી. સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ રહેવાને કારણે ક્રૂડના ભાવમાં સતત વધારો. 3%થી વધુનો ઉછાળો. ગઈકાલે $98 પહોંચેલ બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે $102 પાર. ઈરાન અમેરિકા વચ્ચે શાંતિ વાર્તાલાપમાં અનિશ્ચિતતાને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં સોનાના ભાવ 2%થી વધુ વધીને $4750 નજીક. ચાંદીમાં પણ ખરીદદારી સાથે જ કારોબાર. ચોથા ત્રિમાસિકમાં સારા રહ્યા ટ્રેન્ટના પરિણામ. ટ્રેન્ટનો નફો 32.5% વધ્યો. આવક 19% વધી. માર્જિન અનુમાન કરતાં 2.5% વધારે. બોર્ડે દરેક 2 સામે 1 શેર આપવાની કરી જાહેરાત. SBI લાઈફ ઇન્સ્યોરન્સના મિશ્ર પરિણામ. ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં 20%થી વધુનો વધારો. કુલ APEમાં 5.5%નો વધારો, જો કે અનુમાન મુજબ 2% ઘટીને 28.4% રહ્યો. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ. આજે આવશે આઈટી દિગ્ગજ ઇન્ફોસિસના પરિણામ. 0.5% સુધી ઘટી શકે છે કંપનીનો કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ, જો કે માર્જિનમાં જોવા મળી શકે સુધારો. સાથે જ યુનિયન બેંક સહિત વાયદાની 4 કંપનીઓના પરિણામ પર રહેશે નજર. આવો કરીએ શરૂઆત આજના કારોબારી સત્રની. બાય ધ વે, સેન્સેક્સની આજે સાપ્તાહિક એક્સપાયરી છે. આદત વર્ષોથી ગુરુવારે નિફ્ટીની એક્સપાયરીની હોય એટલે એક સ્થિતિ, બટ યસ, સેન્સેક્સની એક્સપાયરી છે. તો સૌથી પહેલાં તમે આવો આપણે નજર કરી લઈએ ગિફ્ટ નિફ્ટીનો શું હેન્ડઓવર મળી રહ્યો છે. ભાઈ, ગિફ્ટ નિફ્ટી તો અત્યારે ફિલહાલ ઘટાડો બતાવે છે. કેટલો? લગભગ 101 પોઈન્ટ્સ આસપાસનો ઘટાડો તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. એટલે એ ઘટાડાના સંકેતને તમે પહેલાં તો ધ્યાન પર રાખો. ગિફ્ટ નિફ્ટી અત્યારે એક નર્વસનેસ બતાવી રહ્યો છે. અચ્છા, અમેરિકન માર્કેટ્સનું હેન્ડઓવર શું કહે છે જરા એ પણ જોઈ લઈએ. ગઈકાલે ડાઉ જોન્સ જે છે તે તમને અહીંયાથી ખાસ ઘટતો, માફ કરશો, મજબૂત થતો જોવા મળેલો હતો. ડાઉ જોન્સ જે છે તે ઓલમોસ્ટ 0.70% આસપાસની મજબૂતી સાથે બંધ થયો. S&P 500માં તો બહુ સારી તેજી, 1% આસપાસની તેજી હતી. અને પછી નાસ્ડેક પર નજર કરો તો ત્યાં તો 1.64%ની તેજી હતી. એટલે એક બાજુ ઈરાન યુદ્ધને લઈને કંઈ ક્લેરિટી નથી, ક્રૂડના ભાવોને લઈને ક્લેરિટી નથી. તેમ છતાંય અમેરિકન માર્કેટ્સ, એસ્પેશિયલી S&P 500 તમે જુઓ, રેકોર્ડ પર રેકોર્ડ તમે બનાવી રહ્યા છો. નાસ્ડેકની અંદર પણ સારી તેજી જોવા મળી રહી છે. એટલે એક બાજુ દુનિયા બધી જ જે છે તે પોતાની મુસીબતોમાં છે, ક્રૂડના ભાવો, પણ અમેરિકાનું માર્કેટ જે છે તે રેકોર્ડ પર રેકોર્ડ બનાવતું જઈ રહ્યું છે. આ ખાસ ઓબ્ઝર્વેશન ધ્યાન પર રાખજો. અચ્છા, ફ્યુચર્સ જોઈ લો તમે. ગઈકાલે અમેરિકન માર્કેટ્સનો ક્લોઝ તો બહુ જ સારો હતો, પણ ડાઉ ફ્યુચર્સ અત્યારે 0.5%થી વધુનો ઘટાડો બતાવે છે. સ્વાભાવિક, ક્રૂડના ભાવની અસરથી એ પણ અછૂતા તો છે નહીં, એટલે અત્યારે તમને એ અસર. અચ્છા, S&P ફ્યુચર્સમાં શું થઈ રહ્યું છે? 0.42% આસપાસનો ઘટાડો તમને અહીંયા જોવા મળશે. એટલે દબાણ ધીરે ધીરે વધી રહ્યું છે સવારથી અત્યાર સુધીમાં. અને નાસ્ડેક ફ્યુચર્સ પર તમે નજર કરો, આઈટી શેર્સ થોડા આમ જોવા જાવ તો પ્રોટેક્ટેડ છે. 0.31% આસપાસની જ વેચવાલી તમને અહીંયા જોવા મળી રહી છે. દબાણ છે, એવું નથી કે નથી, પણ ઇન્ડસ્ટ્રીયલ સ્ટોક્સ અને S&P 500ના જે સ્ટોક્સ છે તેની સામે અત્યારે ફિલહાલ તમે જુઓ ને તો આ થોડા ઓછો ઘટાડો બતાવી રહ્યા છે નાસ્ડેક ફ્યુચર્સ. અચ્છા, એશિયન માર્કેટ શું કરી રહ્યા છે? નિક્કાઈ તમને લાલ નિશાનનો સંકેત આપે છે. 0.5% આસપાસનું દબાણ. હમણાં દબાણ વધ્યું છે. ઇનફેક્ટ 0.76%નું દબાણ થઈ ગયું છે હવે. સો નિક્કાઈમાં દબાણ બેઝિકલી વધતું જોવા મળી રહ્યું છે. સવારે ઓછું હતું, આ તમે જુઓ છો ને, સવારનો આંકડો છે, પણ દબાણ વધતું જોવા મળી રહ્યું છે નિક્કાઈમાં. સ્ટ્રેટ સ્ટેમ્પ્સ પર નજર કરો, 0.5%થી વધુની વેચવાલી ત્યાં છે. હેંગસેંગ પર નજર કરો, 0.5%ની વેચવાલી છે. સમપક્ષે તાઇવાન 2% ઉપર છે.
કોસ્પીમાં પણ 1.25% મજબૂતી છે. કોસ્પીમાં એક બેઝિકલી જે ચિપ મેમરી જે કહીએ આપણે તે બનાવતી કંપનીના પરિણામોને બાદ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારે દક્ષિણ કોરિયન કંપની છે કે જેના પરિણામો બહુ સારા આવેલા અને એ બાદની તેજી જો મને જોવા મળી રહી છે. સામે શેંઘાઈ જુઓ, શેંઘાઈ પણ માફ કરશો, અહીંયા શેંઘાઈ પણ લગભગ 5% આસપાસની વેચવાલી બતાવે છે. તો એકંદરે તમે ગ્લોબલ માર્કેટ્સ જુઓ તો લાલ લીલા નિશાનની વચ્ચે કન્ફ્યુઝડ છે. અમુક એશિયન માર્કેટ્સ લીલા નિશાનમાં છે પોતાના કારણોને લઈને, બાકી બધા જ લાલ નિશાનમાં. આપણે પણ 0.5% વધુનો ઘટાડો બતાવી રહ્યા છીએ, એટલે 150 પોઈન્ટથી વધુનો ઘટાડો તમને જોવા મળશે. હવે આવો તમે ગઈકાલે અમેરિકન માર્કેટ્સના પોઝિટિવ ક્લોઝને જરા સમજી લઈએ. સારી તેજી હતી. શેર માર્કેટ અમેરિકન જે છે તે જબરદસ્ત ઉછાળો બતાવતું જોવા મળ્યું. મુખ્ય ઇન્ડેક્સ જે છે તે નવી ઊંચાઈ પર પહોંચી ગયા હતા અને ત્યાં આગળ બંધ થયા છે. મેં તમને કહ્યું ને, રેકોર્ડ હાઈ. અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ વિરામ છે તે લંબાવાના સમાચારોને કારણે તમને તેજી જોવા મળી. ટ્રમ્પ દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે ગ્લોબલ માર્કેટ્સમાં જે તણાવ છવાયેલો છે તેમાં ઘટાડો નોંધાયો. S&P 500 1.05% વધીને 7,137ના રેકોર્ડ લેવલ પર બંધ થયો. 2024નો આ 8મો રેકોર્ડ ક્લોઝ છે. કોનો? S&P 500નો 8મી વખત રેકોર્ડ બનાવ્યો. 2026માં આ એપ્રિલ મહિનાના ઓલમોસ્ટ સેકન્ડ હાફના અંતિમ ભાગમાં તમે જઈ રહ્યા છો અને 8 વખત તમે રેકોર્ડ બનાવ્યો S&P 500માં. ટેક શેર્સને કારણે નાસ્ડેકમાં પણ સારી તેજી જોવા મળી અને નાસ્ડેક જે છે તે 393 પોઈન્ટ ઉછળીને બંધ થયો. દાવો સામા પક્ષે થોડો લિમિટેડ મજબૂત પણ તેમ છતાં એ સારી મજબૂતી સાથે ક્લોઝિંગ તમને જોવા મળ્યું. માર્કેટ વધવાના અન્ય કારણોમાં કોર્પોરેટ અર્નિંગ્સ ખાસ તમે જુઓ, પરિણામો જે આવી રહ્યા છે તે પરિણામોની સીધી અસર તમને જોવા મળી રહી છે. રિટેલ સેલ્સ જે છે તેમાં તમને એક વધારો જોવા મળ્યો છે અને કંપનીઓ જે છે S&P 500ની તેમાંથી 84% કંપનીઓએ અનુમાનથી સારા પરિણામો પોસ્ટ કર્યા છે. મતલબ માર્કેટ પાસેથી અપેક્ષા જ લોકોએ ઓછી રાખી હતી, પરંતુ કંપનીઝે એટલું સરસ પરફોર્મન્સ કર્યું કે જેને કારણે S&P 500માં રેકોર્ડ ક્લોઝ તમને જોવા મળી રહ્યો. વિચાર કરો, 84% કંપનીઓ, એટલે મેજોરિટી તો દૂર, મેજોરિટીથી પણ ઉપર ઓવર કોન્ફિડન્સ કહેવાય આને, એવું જોવા મળી રહ્યું છે. અપેક્ષા કરતાં સારા પરિણામને કારણે અમેરિકન અર્થતંત્ર મજબૂત છે તેવો અંદાજો અત્યારે રોકાણકારો લગાવી રહ્યા છે. અને કોમોડિટી માર્કેટની હવે વાત કરી લઈએ, જ્યાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. ગઈકાલે ક્રૂડમાં ઉતાર ચઢાવ હતા, કિંમતી ધાતુઓમાં મિશ્ર પરફોર્મન્સ તમને જોવા મળ્યું. સોનું તમે જુઓ તો 1%નો વધારો તમને જોવા મળેલો, 4750 આસપાસ હતું. ચાંદીમાં પણ સારી તેજી ગઈકાલે જોવા મળેલી હતી, 78 આસપાસ હતા. યુદ્ધ વિરામ છતાં પણ ફુગાવાની ચિંતા અને ડોલરમાં મૂલ્યમાં ફેરફાર જોવા મળ્યો હતો. કાચા તેલના ભાવમાં થોડી નરમાશ હતી, પણ આજની સવારની પરિસ્થિતિ હું તમને કહું ને તો આજે સવારે શું થઈ રહ્યું છે. પહેલાં તમે ક્રૂડ ઓઇલનો ભાવ, મેં તમને કહ્યું એ પ્રમાણે અત્યારે ફરી એકવાર $102 પાર છો તમે, એટલા માટે થઈને તમને એક માર્કેટમાં નેગેટિવ અસર આવતી જોવા મળી રહી છે. અને WTI એટલે કે નાયમેક્સ ક્રૂડ પણ અત્યારે 93 પર છે. હવે સોના ચાંદીના આજ સવારના અપડેટ જોઈ લો તમે. 5%નો ઘટાડો સોનામાં છે અને ચાંદી પણ કંઈક 1%થી વધુનો ઘટાડો તમને બતાવી રહ્યું છે. કોપર, પ્લેટિનિયમ બધામાં થોડો ઘટાડો તમને જોવા મળી રહ્યો છે, જે સ્પષ્ટપણે બતાવે છે કે એક નર્વસનેસ ક્રૂડના ભાવોને કારણે ગ્લોબલ માર્કેટ્સમાં છે. આવો હવે યુરોપિયન માર્કેટ્સ પર. યુરોપિયન માર્કેટ્સમાં પણ તમને જોવા મળશે એક ગઈકાલે જે છે તે ખાસ સાવચેતી ભર્યો કારોબારી સત્ર જોવા મળ્યો. સ્ટોક 600 માત્ર 0.35%ના સાધારણ ઘટાડે બંધ થયો, પણ આ ઘટાડો અગાઉના સત્રોની સરખામણીમાં ઘણો લિમિટેડ હતો. જે ટ્રમ્પ સાહેબનું બધું કંઈ પણ થયું એનું રિએક્શન યુરોપિયન માર્કેટ્સમાં લેટ આવે છે, તમને ખબર છે. તો આવી સ્થિતિમાં આ ઘટાડો અગાઉના સત્ર કરતાં લિમિટેડ હતો. ટેક શેર્સની અંદર ખરીદદારી આવી જેથી માર્કેટમાં ઘટાડો અટક્યો. આ તરફ FTSE 100માં 0.21%નો સાધારણ ઘટાડો, DAX 40માં તમને 5%નો ઘટાડો જોવા મળ્યો. ફ્રાન્સના માર્કેટ CACમાં બેઝિકલી ગઈકાલે મોટો ઘટાડો આવ્યો, 1%થી વધુની વેચવાલી જોવા મળી. ગઈકાલના માર્કેટ સેન્ટિમેન્ટ પાછળ મોસ્ટલી જીઓપોલિટિકલ ટેન્શન જ જવાબદાર હતા. એનર્જીના પ્રાઇસીસ વધતા આ ઘટાડો આવ્યો અને જોખમ વધ્યું છે, તેના કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ $102 પર છે, તેની અસર. ઉર્જાના ભાવ વધતા યુરોપમાં ફુગાવો ઘટાડવાના સેન્ટ્રલ બેંકના પ્રયત્નો પર પાણી ફરી વળી શકે છે અને ટ્રાન્સપોર્ટ, ઓટોમોબાઈલ, કન્ઝ્યુમર ગુડ્સ જેવા સેક્ટરમાં નફાખોરી થઈ. તે બાદ એરોસ્પેસ, ડિફેન્સ કંપનીઓના શેરમાં ગઈકાલે નબળાઈ જોવા મળી. આ તરફ ફ્રેન્ચ કંપની થેલ્સના ત્રિમાસિક પરિણામો અનુમાન કરતાં નબળા આવ્યા. આ એક ચિંતાનું કારણ તમને અહીંયાથી ખાસ જોવા મળ્યું. આ સિવાય તમને જે કરો નબળા પરિણામોથી ટેકનોલોજી શેર્સમાં પણ મુશ્કેલીના સમયમાં તે આઉટપરફોર્મ કરતું જોવા મળ્યું. ટેક શેર્સ ત્યાં પણ સારા રહ્યા, અમેરિકામાં પણ ટેક શેર્સ સારા છે. બસ આપણી આઈટી કંપનીઓ છે કે જે કંઈક અલગ મૂડમાં ચાલી રહી છે. ASM ઇન્ટરનેશનલનો શેર અંદાજ કરતાં વધુ સારા પ્રોફિટ ગાઈડન્સને કારણે 7.1% ઉછળ્યો. ASM ઇન્ટરનેશનલના જરૂરી ચિપ મેકિંગ સાધનો બનાવતી કંપની છે. એક તરફ મોંઘા ઓઇલ અને યુદ્ધની ભીતિએ ઇન્ડેક્સ પર દબાણ વધાર્યું છે, તરફ આ ટેક શેર્સ છે જેમાં લાગેલી તેજીએ
વધુ પડતા ઘટાડાને રોકી રાખ્યો હતો. એટલે યુરોપિયન માર્કેટ્સમાં ગઈકાલે ઘટાડો લિમિટેડ હતો તેવું આપણે કહી શકાય. હવે જુઓ, આ યુદ્ધની પરિસ્થિતિને થોડું તમે સમજી લો જરા. હવે વાક યુદ્ધ જ ચાલી રહ્યું છે, કેમ કે ટ્રમ્પ સાહેબે જે કરવાનું હતું એ કરી દીધું છે. બધું ઈરાનના ભાગે છે. ઈરાન શું કરવા માગે છે? ઈરાને તો અત્યારે ચેતવણી જ આપી છે. ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ IRGC તેમના દ્વારા એક નવી ચેતવણી જાહેર કરાઈ છે કે પર્શિયન ગલ્ફમાં અંડર સી જેટલા ઇન્ટરનેટ કેબલ્સ છે, ક્લાઉડ નેટવર્કનું તમે જે કંઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાખ્યું છે, અમે હવે એને નિશાન બનાવીશું. પર્શિયન ગલ્ફમાં ચાલી રહેલું આ નાજુક યુદ્ધ વિરામ વચ્ચે સ્થિતિ ફરી થોડી ગંભીર જરૂર બની છે. ક્લાઉડ નેટવર્ક અને ડેટા સેન્ટર્સને લક્ષ્ય બનાવવાની IRGCની યોજના છે અને એશિયા અને યુરોપ વચ્ચેનો જે આ ઇન્ટરનેટ ટ્રાફિક છે તે ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. બેન્કિંગ અને ફિનાન્શિયલ માર્કેટનો ડિજિટલ સેવાઓ પર અત્યારે સંકટ જોવા મળી રહ્યું છે. યુદ્ધ વિરામ વચ્ચે ઈરાનના આક્રમક વલણને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. નિષ્ણાંતો માને છે કે ઈરાનનું આ પગલું સાયબર અને ફિઝિકલ વોરફેરનું મિશ્રણ છે. તો આ સ્થિતિ તમે ખાસ ધ્યાન રાખો, ખૂબ જ મહત્વપૂર્ણ સ્તરે તમે અત્યારે ફિલહાલ આવીને ઊભા છો. આ ઈરાનની ચેતવણી. હોર્મુઝમાં તણાવ શું ચાલી રહ્યો છે એ તમે જોઈ લો. હોર્મુઝની સમુદ્ર ધુનીમાં ઈરાને 2 જહાજો જપ્ત કરી લીધા ગઈકાલે અને ગ્લોબલ ઓઇલ સપ્લાય પર ફરી એકવાર જોખમ. આ ઈરાને જે જહાજો જપ્ત કર્યા છે તેમાં ભારતીય જહાજો પણ છે એવી અમુક ઇન્ફોર્મેશન આવેલી હતી. હોર્મુઝની સમુદ્ર ધુનીમાં ખળભળાટ જ્યારે જોવા મળ્યો, જ્યારે ઈરાને 3 જહાજોને નિશાન બનાવ્યા, 1 જહાજ પર ગોળીબાર કર્યો અને 2ને કબજે કર્યા છે. રેવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા આ એક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં વિશ્વના 20% ઓઇલ ટ્રાન્ઝિટ રૂટ પર યુદ્ધ જેવી સ્થિતિ છે. ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં શિપિંગ રૂટ પર જોખમ વધતા આંતરરાષ્ટ્રીય જે ડાયસ્પોરા સમુદાય છે તેમાં ચિંતા વધી છે. શિપિંગ કંપનીઓ હવે આ રૂટ ઉપરથી પસાર થવા માટે સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે અને નૌકાદળ જે છે વિવિધ દેશોના તે અહીંયા ફિલહાલ સક્રિય થતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાને લઈને આવનારા દિવસોમાં મોંઘવારી તો વધશે પણ લોજિસ્ટિક્સ ખર્ચ પણ વધશે તેવી ચિંતા અત્યારે ફિલહાલ સતાવી રહી છે. તો હોર્મુઝમાં તણાવ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. આ તરફ દર્શક મિત્રો, પેન્ટાગોનમાં ગઈકાલે બહુ મોટી હલચલ થઈ ગઈ. અમેરિકાની નેવીના જે સેક્રેટરી કહેવાય એવા એક ખૂબ જ મોટા ગજાના એક અધિકારીએ રાજીનામું આપી દીધું. આ અમેરિકા નેવી ચીફ છે, તેઓ યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે રાજીનામું આપી રહ્યા છે. અથવા અમુક જગ્યાએ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એમને કાઢી મૂકવામાં આવ્યા. બંને થિયરી છે. બેઝિકલી ગ્લોબલ સંઘર્ષ વચ્ચે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જે કંઈ પણ અત્યારે નાકાબંધી, એમાં પણ US નેવીનું મોટું યોગદાન છે. આ બધાની વચ્ચે આ રાજીનામું ખરેખર ચિંતા ઉદ્ભવી રહ્યું છે. અને આ રાજીનામું એવા સમયે આવ્યું છે કે જ્યારે સમગ્ર વિશ્વભરમાં, ખાસ તો અમેરિકાની ઉપર સૌ કોઈની નજર છે. અમેરિકન નૌકાદળ અનેક મોરચે સક્રિય છે અને લાલ સમુદ્રમાં જહાજોની જે સુરક્ષા છે, હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીન સામેના પડકારો અત્યારે ફિલહાલ સામેલ છે. ત્યારે પેન્ટાગોનની જે અનિશ્ચિતતાઓ છે, અનસર્ટનિટીઝ છે, પેન્ટાગોન શું કરવા માગે છે, ટ્રમ્પ સાહેબ શું કરવા માગે છે, કંઈ નક્કી થતું નથી. તેવી સ્થિતિમાં નેવી ચીફની રાજીનામું. હવે નવા નેવી ચીફનું પહેલાં તો વરણી કેવી રીતે કરવી, અમેરિકાની નવી સૈન્ય રણનીતિ કઈ રીતે હશે, તેના પર દુનિયાભરની અત્યારે નજર છે અને આ સમાચાર ખરેખર ચિંતા આપી રહ્યા છે. તો આ એક બહુ જ મોટું એક્શન ગઈકાલે તમને જોવા મળ્યું. આવો દર્શક મિત્રો, આ સાથે જ હવે એક નાનકડા વિરામનો પણ સમય થઈ રહ્યો છે. એક ક્વિક બ્રેક લઈ લઈશું. બ્રેક બાદ આપને અન્ય ઘણી મહત્વપૂર્ણ ખબરો જે ભારતને, ભારતીય માર્કેટ્સને સીધી રીતે અસર કરે છે, નજર કરીશું બ્રેક બાદ. વિરામત આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગિફ્ટ નિફ્ટીના અપડેટ પર પહેલાં તમને ખાસ નજર કરાવી દઈએ. અત્યારે એક નર્વસનેસ ક્લિયરલી જોવા મળી રહી છે. ક્રૂડના ભાવ 100 પાર. ગઈકાલે ચિંતા હતી કે 100, પણ આજે ચિંતા છે કે 100 પાર $102 પર પહોંચી ગયા અને એટલે જ ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ તમને 160-170 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે. હવે સમાચારો પર ફરી એકવાર ફોકસ કરીએ. ગઈકાલે ટ્રમ્પ સાહેબે ફરી એકવાર એક અપીલ કરી છે અને ધમકી પણ આપી છે. પહેલાં અપીલ શું કરી છે એ જાણી લો. ઈરાન સામે એકજૂટ થઈને લડવાની અપીલ સમગ્ર વિશ્વના દેશોને, નાટો દેશોને બધાને કરી છે. શાંતિ પ્રસ્તાવ માટે કોઈ મેં ડેડલાઇન નથી રાખી તેવું વ્હાઇટ હાઉસે બેઝિકલી કહ્યું, પણ ઉતાવળમાં સમાધાન કરવાના બદલે મજબૂત ઉકેલ લાવવા પર હવે સરકાર ફોકસ કરી રહી છે. મધ્ય પૂર્વના તણાવની આંતરરાષ્ટ્રીય માર્કેટ્સ પર સીધી અસર જોવા મળી રહી છે. ત્યારે પ્રદેશમાં સ્થિરતા લાવવા માટે અમેરિકા સાથી રાષ્ટ્રો સાથે સંકલન કરશે. હવે અમેરિકા પોતાના સાથી દેશો સાથે સતત સંપર્કમાં છે અને ઈરાન સામેની અમેરિકાની આ રણનીતિ, આ શાંતિ પ્રસ્તાવની અનિશ્ચિતતાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં અત્યારે ફિલહાલ વધઘટ જોવા મળી રહી છે. વિશ્વભરના રોકાણકારો હવે વ્હાઇટ હાઉસના આગામી પગલાં પર નજર રાખી રહ્યા છે અને આ ભૌગોલિક રાજકીય સ્થિતિ વૈશ્વિક આર્થિક સ્થિરતા માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ. તો આ પહેલાં અપીલ કરી ટ્રમ્પ સાહેબે.
બીજું, હવે ટ્રમ્પ સાહેબે જે છે તે ખાસ એમણે જે દાવાઓ કર્યા છે તેના પર સવાલો પણ ઉઠી રહ્યા છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા. ટ્રમ્પ સાહેબે શું કહ્યું કે અમે ઈરાનનું સૈન્ય નષ્ટ કરી નાખ્યું, તેમની આ ફેસિલિટીને નુકસાન પહોંચાડ્યું, આ તે બહુ બધા દાવાઓ કર્યા, રાઈટ. પણ ઈરાનની જે સૈન્ય શક્તિ છે તે હજુ પણ કાર્યરત છે અને અમેરિકી સૈન્ય ઈરાનના સૈન્યને ધ્વસ્ત કર્યું છે તેવા ટ્રમ્પ સાહેબના દાવાને અહીંયા નુકસાન પહોંચ્યું ઇન્ટેલિજન્સ રિપોર્ટને કારણે થઈને. સંપૂર્ણ નાશ નથી થયો તેવા પુરાવા કોઈ છે નહીં એવું રિપોર્ટ કહી રહ્યો છે. ગલ્ફમાં મિસાઇલ અને ડ્રોનનો ખતરો હજુ યથાવત છે અને ઈરાન હજુ પણ પર્શિયન ગલ્ફમાં મોટા હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે હવે એવું ન માનતા કે હવે પૂરી થઈ ગઈ કેપેસિટી, એવું નથી. ત્યારે આ દાવા અને વાસ્તવિકતા વચ્ચેના તફાવતથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અનિશ્ચિતતા છે અને વિરોધાભાસી નિવેદનોને કારણે સાથી દેશો અને રોકાણકારોમાં સંશય વધ્યો છે. ત્યારે આ સમાચારની સીધી અસર વૈશ્વિક માર્કેટ પર પણ જોવા મળી અને ઈરાનનું સૈન્ય હજુ પણ સક્ષમ હોય તો તે તેલના પુરવઠાને વધુ ખોરવી શકે છે. ત્યારે આ અનિશ્ચિતતાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વોલેટિલિટી વધતી જોવા મળી છે. આ છે ઓવરઓલ એક્શન. હવે આગળ વધીએ. બ્રાઝિલમાં એક બહુ જ રસપ્રદ સ્પર્ધા ચાલી રહી હતી જેમાં ભારતે ખૂબ જ મોટી નામના કમાઈ છે. ભારતના ડેરી સેક્ટરે આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે અને બ્રાઝિલમાં ભારતીય ચીઝનો ડંકો જોવા મળ્યો. બ્રાઝિલમાં યોજાયેલ પ્રતિષ્ઠિત ડેરી સ્પર્ધામાં ભારતીય ચીઝ મેકર્સે અનેક એવોર્ડ્સ જીત્યા અને વડાપ્રધાન મોદીએ આ વિજેતા ચીઝ મેકર્સને અભિનંદન પણ પાઠવ્યા હતા. ભારતની જીતને શાનદાર ડેબ્યુ એટલે કે પહેલી વખત આપણે આ સ્પર્ધામાં ગયા હતા અને આટલી સરસ જીત પ્રાપ્ત કરી એટલે વખાણ જે છે તે પ્રધાનમંત્રીશ્રીએ કર્યા છે અને આ સ્પર્ધામાં ભારતે પ્રથમ વખત ભાગ લીધો હતો. ત્યારે શરૂઆતના પ્રયાસમાં જ વૈશ્વિક સ્તરે ટોચના સન્માન પ્રાપ્ત કરવા આ મોટું અચીવમેન્ટ છે, એટલા માટે આ સમાચાર ખાસ મહત્વના છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ડેરી ઉત્પાદનોની ક્વોલિટીને લઈને જે લોકો સવાલો ઉઠાવતા હતા તેમને આ જોરદાર જવાબ છે અને મેક ઇન ઇન્ડિયાને આને કારણે મોટું પ્રોત્સાહન મળશે. આર્ટિઝન ચીઝ કહેવામાં આવે છે અને આર્ટિઝન ચીઝ શું હોય છે? આર્ટિઝન ચીઝ એટલે કે જે રેગ્યુલર ટિપિકલ તમે પ્રોસેસ ચીઝ ખાઓ છો તેનાથી તે અલગ હોય છે. તેની પ્રક્રિયા, મેથોડોલોજી અલગ હોય છે. તેમાં ખૂબ જ જાળવણી કરીને તેનું ચીઝનું ઉત્પાદન કરવામાં આવે છે. તેની ક્વોન્ટિટી મોટી ઇન્ડસ્ટ્રીયલ લેવલની નથી હોતી, તે લિમિટેડ ક્વોન્ટિટી હોય છે અને કિંમત પણ વધારે હોય છે. ત્યારે આ આર્ટિઝન ચીઝને લઈને જે સફળતા મળી છે તેની આ એક બહુ મોટી અચીવમેન્ટ માટે સંકેત. અચ્છા, ભારત અને જર્મની વચ્ચે જે ડિફેન્સ ડીલને લઈને અત્યારે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મંત્રીશ્રી દ્વારા નિવેદન આવ્યું છે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે ભારત અને જર્મની વચ્ચે અને ડીલ ઓલમોસ્ટ ફાઇનલ થવાના આરે છે. અત્યાધુનિક જર્મન ટેકનોલોજીથી સજ્જ સબમરીન આપણે ખરીદી શકીએ તેવી સ્થિતિ અત્યારે ફિલહાલ ઉદ્ભવી છે અને ભારતીય નૌકાદળની શક્તિમાં તેને કારણે વધારો થઈ શકે છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ સબમરીનનું નિર્માણ અને ટેકનોલોજી ટ્રાન્સફર પર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રોજેક્ટ હેઠળ જર્મની ભારતને હાઈટેક સબમરીનની ટેકનોલોજી પૂરી પાડશે અને સંરક્ષણ ક્ષેત્રે ભારત જર્મનીની વધતી નિકટતાના નવા સંકેત આવી રહ્યા છે. ચીન સામેના પડકારો વચ્ચે હિન્દ મહાસાગરમાં ભારતનું પલડું ભારે થવા જઈ રહ્યું છે અને ભારતની સામુદ્રી સીમાઓ જે છે તે સુરક્ષિત અને વધુ મજબૂત બનશે. આ સિવાય આ ડીલને ભારતની વધતી જતી સૈન્ય તાકાત અને આત્મનિર્ભરતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે અને આ ગેમ ચેન્જર પ્રોજેક્ટ સાબિત થઈ શકે તેમ છે. આ સિવાય મસ્ક દ્વારા ગઈકાલે જે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું હતું તેને તમે સમજો. કર્સર આ એઆઈ કોડિંગ ટૂલ છે જેમાં એલન મસ્કે $60 બિલિયન બહુ મોટો દાવ લગાવ્યો છે. કોડિંગ ક્ષમતામાં XAI અત્યારે ફિલહાલ હરીફો કરતાં પાછળ પડી રહ્યું છે. આ XAI એટલે એમનું જે ખાસ કહી શકાય ટ્વિટરનું ગ્રોક અને એ જે એઆઈ ટેકનોલોજી છે તેને, કેમ કે લિસ્ટિંગ હવે આવી રહ્યું છે ધીરે ધીરે એટલે એ પહેલાં આ બધા મોટા નિર્ણયો લેવા પડશે. ત્યારે ડેવલપર્સમાં લોકપ્રિય કર્સર હવે મસ્કના એઆઈના સપનાને વેગ આપી શકે તેમ છે. ઓપન એઆઈ અને એન્થ્રોપિક સામે ટકી રહેવા માટે આ મસ્કનો માસ્ટર સ્ટ્રોક હોય તેવું માનવામાં આવે છે. સોફ્ટવેર ડેવલપમેન્ટને ઝડપી બનાવવા માટે એઆઈ રેસમાં મોખરે હોવાનું લક્ષ્ય છે અને મસ્ક આ રોકાણ દ્વારા XAIના ઇકોસિસ્ટમને વધુ અને વધુ મજબૂત કરવા માગે છે. તો આ મેગા ઇન્વેસ્ટમેન્ટ પર નજર રાખો. આ તરફ ટેસ્લાના પરિણામો ગઈકાલે સામે આવ્યા. અમેરિકામાં લિસ્ટેડ છે. બેઝિકલી કંપની નફામાં જોરદાર વધારો જોવા મળ્યો. વોલ સ્ટ્રીટની અપેક્ષા હતી તેનાથી પણ વધારે સારું પરફોર્મન્સ. EVની ડિમાન્ડમાં રિકવરીનો સંકેત ફરી એકવાર આવ્યો છે. વચ્ચે એવું હતું કે EVની ડિમાન્ડ નહીં હોય, પાછલા ત્રિમાસિકમાં એવું હતું, પણ આ ત્રિમાસિકમાં સ્પષ્ટતા આવી ગઈ. ટેસ્લાએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં વોલ સ્ટ્રીટને અપેક્ષા કરતાં વધુ નફો અપાવ્યો અને ગ્લોબલ EV માર્કેટમાં ઇલેક્ટ્રિક કારની માંગ ફરી એકવાર વધી રહી છે. ત્યારે સારા પરિણામોને લઈને ટેસ્લાના શેરમાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો. સ્ટોકમાં પણ અસર આવી
અને ઓવરઓલ માર્કેટને પણ થોડી સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ જોવા મળી. હવે નવા બજેટ મોડલ્સ પર તેઓ ભાર મૂકી રહ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક સ્તરે ઈવી માર્કેટમાં નરમાશ જોવા મળી રહી હતી. ત્યારે નિષ્ણાંતો માને છે કે ટેસ્લાની આ મજબૂત કામગીરી સમગ્ર ઓટો સેક્ટર માટે પ્રોત્સાહન સમાન છે અને કંપની હવે તેના આગામી પ્રોજેક્ટ્સ અને વધુ સસ્તી ઇલેક્ટ્રિક કારના લોન્ચિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તો આ સ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો. આ તરફ ટેસ્લા દ્વારા ભારતમાં એક નવું કાર મોડલ, આમ તો નવું નથી, આપણા માટે નવું રહેશે. એમને ત્યાં તો ઓલરેડી મોડલ વાય જે છે તે ખાસ લોન્ચ થયેલું છે. લગભગ $66,000ની કિંમત છે, એટલે ભારતીય રૂપિયામાં ડ્યુટી સાથે તમે કન્વર્ટ કરો ને તો લગભગ 60 થી 65 લાખ રૂપિયાની આ ગાડી થાય, જે ભારતમાં લોન્ચ થઈ ચૂકી છે. 681 કિલોમીટરની રેન્જ તમને અહીંયા જે છે તે જોવા મળશે. ભારતમાં વેચાણ અત્યારે ટેસ્લાનું નબળું છે. વેગ આપવા માટે નવો એક ઓપ્શન લાવવામાં આવ્યો છે. સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ભારતમાં માત્ર 350 મોડલ વાય જ વેચાઈ છે, ત્યારે મોડલ YL લાવવામાં આવેલું છે હવે. અને ભારતમાં 100% ઇમ્પોર્ટ ડ્યુટીને કારણે ટેસ્લાની કારની કિંમતો ઓલમોસ્ટ ડબલ છે અત્યારે ફિલહાલ. આવી સ્થિતિમાં ટેસ્લા માટે ભારતનું માર્કેટ અત્યાર સુધીમાં ઘણું પડકારજનક સાબિત થયું છે. કંપની આશા રાખી રહી છે કે 6 સીટર કારનું વેરિયન્ટ જે છે તે મોટા ભારતીય પરિવારોને આકર્ષશે અને નવી રણનીતિ દ્વારા ટેસ્લા પ્રીમિયમ ઈવી સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ જમાવી રાખવામાં સક્ષમ રહેશે. દર્શક મિત્રો, ગઈકાલે સેબી દ્વારા એક બહુ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો અને ખુલાસો પણ આપવામાં આવ્યો. અમુક ફેમિલી ટ્રસ્ટ અને ફેમિલી ઓફિસીસ જે છે તેઓ મ્યુચ્યુઅલ ફંડ લાવવા માંગતા હતા, પરંતુ સેબી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેઓ મ્યુચ્યુઅલ ફંડના સ્પોન્સર્સ એટલે કે પ્રમોટર્સ બની શકશે નહીં. મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરવા માટે ફેમિલી ઓફિસીસ પ્રયત્નો કરી રહ્યા હતા, પરંતુ જરૂરી પારદર્શિતાના ધોરણોમાં ફેમિલી ટ્રસ્ટ્સ અયોગ્ય ગણવામાં આવી રહ્યા છે. મૂડીના માળખાને લગતા ક્વેરીઝ પર કેપિટલ માટે થઈને બેઝિકલી સેબીએ હજુ સુધી કોઈ જવાબ નથી આપ્યો, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં ઉતરવા માંગતી આ જે ફેમિલી ઓફિસીસ છે તેમના પ્લાનિંગ અત્યારે ફિલહાલ હવે નિષ્ફળ જતા જોવા મળશે. રોકાણકારોની સુરક્ષા અને જવાબદારી નક્કી કરવા માટે સેબી દ્વારા કહી શકાય કે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયની અસર એસેટ મેનેજમેન્ટ કંપનીઓના નવી રજિસ્ટ્રેશન્સ પર જરૂર જોવા મળી શકે તેમ છે. આ તરફ યુરિયા, આપણા સૌ કોઈ ખેડૂત ભાઈઓ જે છે તેમના માટે અત્યારે ફિલહાલ જરૂરિયાતનું એકમાત્ર આ સાધન. અત્યારે ઇન્ટરનેશનલ જે કંઈ જીઓપોલિટિકલ ટેન્શન છે તેને કારણે આપણે યુદ્ધ પૂર્વેના જે યુરિયાના ભાવો હતા એનાથી ડબલ ભાવે લગભગ યુરિયાની ખરીદી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરકારી તિજોરી પર આ સબસિડીનો બોજ અત્યારે ફિલહાલ વધવા જઈ રહ્યો છે, કારણ કે તમને યાદ હશે થોડા સમય પહેલાં ભારત સરકારે સબસિડી આપેલી હતી યુરિયાને લઈને, ત્યારે ભાવ વધારો જે છે તે ડબલ થઈ ગયો છે ઓલમોસ્ટ. તેના કારણે ખર્ચ હવે સરકારે ભોગવવો પડશે, ખેડૂતો પર બોજો નહીં આવવા દે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સપ્લાયની તંગી અને ગેસના વધતા ભાવો અત્યારે યુરિયાના વધતા ભાવો માટે જવાબદાર છે અને જરૂરિયાત પૂરી કરવા માટે મોંઘા ભાવે આયાત કરવી ભારત માટે અનિવાર્ય સાબિત થઈ રહ્યું છે. ત્યારે ખાતર સબસિડીના અંદાજિત બજેટમાં તોતિંગ વધારો થવાની શક્યતા છે અને ભારત પોતાની જરૂરિયાતનું મોટા પ્રમાણમાં આયાત પૂરું કરી રહ્યું છે. તો આ સ્થિતિને તમે ખાસ ધ્યાન પર રાખો. આવો અંતે નજર કરી લઈએ. હિમાચલ સરકાર દ્વારા એક બહુ મહત્વનો નિર્ણય ગઈકાલે લેવામાં આવ્યો છે. એમના જે સ્ટેટ ભવન અને સર્કિટ હાઉસીસ છે તેમાં સામાન્ય જનતાને હવે પ્રવેશ આપવામાં આવશે અને બુકિંગ પણ તેઓ કરી શકશે. આ માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે. કુલ રૂમ જે છે સ્ટેટ ભવન અને સર્કિટ હાઉસીસના તેના 20% સામાન્ય પ્રજા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેમાં નાગરિકો બુકિંગ કરી શકશે. અત્યારે હવે તે નાગરિકો માટે અનામત પણ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી આ સરકારી આવાસ મુખ્યત્વે વીઆઈપી વ્યક્તિઓ માટે જ અનામત હતા, પરંતુ હવે આ સરકારી આવાસ જે છે તે મંત્રીઓ અને સરકારી અધિકારીઓ માટે જ અનામત નહીં રહે, સામાન્ય લોકો માટે પણ તેમાં 20%ની જગ્યા આપવામાં આવશે. દિલ્હી અને ચંદીગઢના જે હિમાચલ ભવન છે ત્યાં પણ પબ્લિક બુકિંગ દ્વારા સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. વીઆઈપી કલ્ચર દૂર કરીને સામાન્ય પ્રવાસીઓને સસ્તી અને સારી સુવિધા આપવાનો પ્રયાસ હિમાચલ સરકારે કર્યો છે. આ સ્થિતિ તમે ધ્યાન પર રાખો. આવો છેલ્લા ફટાફટ જોઈ લઈએ એફઆઈઆઈઝ અને ડીઆઈઝનું સેટઅપ. દર્શક મિત્રો, ગઈકાલે ફરી એકવાર એફઆઈઆઈઝ વેચીને ગયા છે. 2078 કરોડ રૂપિયાની કેશમાં વેચાલી કરી છે, પણ સામે ગઈકાલે લાલ નિશાનનો સંકેત શા માટે હતો? કારણ કે ડીઆઈએસ, આપો ડીઆઈએસનો સંકેત 1048 કરોડની વેચવાલી એમણે પણ કરી. આટલા દિવસથી ફ્યુચર્સ નિફ્ટીના ખરીદી રહ્યા હતા. નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા એફઆઈઆઈઝે ગઈકાલે 1122 કરોડ રૂપિયા આસપાસના, એટલે 5 દિવસની ખરીદારીને બ્રેક લાગી ગઈ. સામે ઓપ્શન્સમાં પણ ગઈકાલે વેચવાલી કરી છે. નિફ્ટીના ઓપ્શન્સ તમે જુઓ તો ત્યાં પણ તમને વેચવાલી જોવા મળી રહી છે. આના કારણે થઈને સ્વાભાવિક પુટ કોલ રેશિયો તમારો ડેમેજ થઈ ચૂક્યો છે અને 0.96 પર ગઈકાલે આવતો જોવા મળ્યો અને આજે પણ ગેપ ડાઉન ઓપનિંગ જ છે, એટલે અસર તો રહેશે. હવે તમે જુઓ બેંક નિફ્ટીના ઇન્ડેક્સ ફ્યુચર્સ અહીંયા પણ વેચવાલી છે. આ તરફ ઓપ્શન્સની અંદર પણ તમે જોવા જાઓ તો વેચવાલી તમને જોવા મળશે, એટલે લોંગ અનવાઇન્ડિંગ થઈ ગયા.
અને તેના કારણે પુટ કોલ રેશિયો પણ તમારો 1 આસપાસ પહોંચી ચૂક્યો છે. સ્ટોક ફ્યુચર સ્ટોક ઓપ્શન્સ અહીંયા પણ વેચવાલી જોવા મળી રહી છે, હેવી વેચવાલી છે. સ્ટોક ઓપ્શન્સ જુઓ તો ત્યાં પણ તમને વેચવાલી જોવા મળી રહી છે. આના કારણે લોંગ શોર્ટ રેશિયો પણ તમારો ડેમેજ થયો છે 21.72 22.66થી. પણ તેમ છતાંય પાછલા 5 દિવસોની એવરેજમાં જોવા જાવ તો થોડા ઉપર હજુ છીએ, પણ આજે ફરી એકવાર ગેપ ડાઉન ઓપનિંગની અસર જોવા મળશે. આ સાથે દર્શક મિત્રો આજના ગિફ્ટ ટુ ગ્લોબના ખાસ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. એક ક્વિક બ્રેક, અને બ્રેક બાદ અમે લઈને આવી રહ્યા છીએ ઇન્ટ્રાડે ગેમ. આજના 20 મહત્વપૂર્ણ શેર્સ જે વોચ લિસ્ટમાં ટેકનિકલી ફંડામેન્ટલી તમારે જરૂરથી એડ કરવા જોઈએ તે નજર કરાવશે મારા સહયોગી યોમિક અને અજય. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.